નમસ્કાર, આપ સૌ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત અને હું છું આપણી સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે વડોદરાની, તો વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસની મોટી કાર્યવાહી જોવા મળી છે। એક્સપ્રેસવે પરથી 1.9 કરોડ રૂપિયાનો દારૂ ઝડપાયો છે। સતત ત્રીજા દિવસે કરોડોનો મુદ્દામાલ ઝડપાયો છે। જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ઓપરેશન પરાક્રમ હેઠળ આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી અને જ્યારે પોલીસે કન્ટેનરમાં છુપાવીને લઈ જવાતો ₹94 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। આમાં કુલ મુદ્દામાલની આપણે વાત કરીએ તો 1,09,29,600 રૂપિયાની દારૂની કિંમત જે છે તે 94,23,600 રૂપિયાનું કુલ દારૂ અને એમાં 16,620 બોટલો મળી આવ્યા છે। સાથે ઝડપાયેલું આખું કન્ટેનરને વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ અને વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલની સૂચના મુજબ જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ડામવા માટે તપાસ તેજ કરવામાં આવી હતી। અને આ દરમિયાન જણાવી દઈએ કે આ એલસીબી પીઆઈ કેઆર સિસોદિયાના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર એચપી ચૌહાણ અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ભરૂચથી વડોદરા તરફ આવી રહેલા એક કન્ટેનરમાં વિદેશી દારૂનો મોટો જથ્થો છે અને જેને લઈને સમગ્ર કાર્યવાહી કરવામાં આવી અને આટલા મોટા પ્રમાણમાં દારૂ ઝડપાયો છે।